નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને સમાચારોમાં હું છું આપની સાથે વિની। બિહારના નાલંદામાં રાજગીરના મેળામાં દુર્ઘટના સર્જાઈ છે। બિહારથી આ સમાચાર। મેળામાં ચાલુ રાઇડ પરથી નીચે પટકાયો એક યુવક અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ રાઇડ ચાલુ હતી અને રાઇડ ચાલુમાં જ એક યુવક અચાનક રાઇડમાંથી નીચે પટકાયો છે અને આખી ઘટના કેમેરામાં ત્યાં ઉભેલા એક વ્યક્તિએ કેદ કરી છે અને ખૂબ ગંભીર રીતે આ યુવક નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો છે। બિહારના નાલંદામાં એક ફન રાઇડમાં આ દુર્ઘટના ઘટી છે અને ચાલુ રાઇડમાં એડવેન્ચરસ પાર્કમાં ફન રાઇડમાં રોલર કોસ્ટર જેવી આ રાઇડ છે અને આ રાઇડમાં યુવક અચાનક નીચે પટકાયો, જેના કારણે આ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો રાજગીરના મેળામાં આ દુર્ઘટના ઘટી છે। ત્યાં એડવેન્ચરસ રાઇડ મૂકવામાં આવી હતી મેળામાં અને લોકો મેળાની મજા માણી રહ્યા હતા। તે સમયે આ દુર્ઘટના સર્જાતા લોકોમાં પણ એક ડરનો માહોલ ફેલાઈ ગયો છે। તો એમ્યુઝમેન્ટ પાર્કમાં આગ્રામાં ગઈકાલે પણ આવી જ એક ઘટના ઘટી હતી। રોપવે પર એક યુવક રાઇડમાં ચડ્યો હતો અને રોપવે પરથી નીચે પટકાતા યુવકને પણ ગંભીર ઈજા પહોંચી હતી। આગ્રાની આ ઘટના છે। તો બીજી તરફ નાલંદાની એક ઘટના સામે આવી છે, જે બિહારની ઘટના છે। ત્યાં પણ એક યુવક રાઇડની મજા માણતા નીચે પટકાયો હતો। એટલે કે હવે એમ્યુઝમેન્ટ પાર્ક જે છે અને ફન પાર્ક છે, ત્યાં પણ રાઇડ સંચાલકોને ધ્યાન રાખવું પડશે કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ રીતે ગોઠવવામાં આવી છે કે કેમ, કારણ કે આવી ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે અને લોકોના જીવ પર સતત જોખમ તોડાઈ રહ્યું છે। તો આગ્રાની ગઈકાલની આ ઘટના છે। એમ્યુઝમેન્ટ પાર્કમાં સગીરનું મોત નીપજ્યું અને બીજી તરફ બિહારની ઘટના, નાલંદાની આ ઘટના છે, જ્યાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। બંને દ્રશ્યો આપ જોઈ શકો છો। આગ્રાના આ દ્રશ્યો અને નાલંદાની આ તસવીરો સામે આવી છે। બંને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને રાજગીરના મેળામાં આ ઘટના ઘટી છે, જેમાંથી જે દુર્ઘટના સર્જાયા પછી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો એક તરફ આગ્રાની ઘટના, જ્યાં યુવક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ યુવક જે નાલંદામાં ઘટના ઘટી છે અને યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે।